છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનપુરાથી પાલસર ચોકડી પરથી પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકોને ખેડૂતો પરેશાન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનપુરાથી પાલસર ચોકડીના રસ્તા પર પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું, જેને લઈ બાજુમાં બનેલો રસ્તો પણ ધોવાયો। હલકી કક્ષાની કામગીરી કરતા વરસાદ પડતા પોલ ખુલી વારંવાર કેનાલો રિપેરિંગના કામો થાય છે, પરંતુ કેનાલ રિપેરિંગમાં અધિકારીઓ ધ્યાન આપતા નથી। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના પાલસર ચોકડીથી નનપુરાના રસ્તા પર નર્મદાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે, તેની બાજુમાંથી નનપુરાનો રસ્તો પસાર થાય છે। જ્યારે સામાન્ય વરસાદમાં કોયારી નનપુરા રોડ પર કેનાલમાં મોટો ભૂવો પડતા કેનાલની એક સાઈડનો ભાગ તૂટી ગયો છે, સાથે રસ્તો પણ મોટી માત્રામાં ધોવાઈ ગયો છે, જેના કારણે ભારદારી વાહન રસ્તા પરથી પસાર થઈ શકતા નથી। જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે ભૂવો મોટો થશે અને રોડ પૂરેપૂરો બેસી જશે। જ્યારે ખેડૂતોને ખેતરમાં બળદગાડું હલક લાકડું લઈ જવા માટે રસ્તામાં ભૂવો પડતા મુશ્કેલી પડી રહી છે। જ્યારે ભૂવો પડવા માટે નર્મદા નિગમના અધિકારી રસ લેતા નથી, જેને લઈ આ ભૂવામાં કોઈ વાહન ચાલક પટકાય તેવી સ્થિતિ છે। નર્મદા નિગમ દર વર્ષે આ જગ્યા પર કેનાલ રિપેરિંગ કરે, લાખો રૂપિયાનો ખર્ચ કરે, પરંતુ દર વર્ષે ભૂવો પડી જાય તેની નર્મદા નિગમના અધિકારીઓ રિપેરિંગના સમય ધ્યાન આપતા નથી, જેને લઈ હલકી કક્ષાની કામગીરી થતી હોવાની વરસાદમાં પોલ ખુલી જાય છે। આ વિસ્તારમાં અનેક જગ્યા પર કેનાલો તૂટેલી છે અને તેના રિપેરિંગ કરવામાં આવતું નથી, જેનાથી અનેક જગ્યાએ ભૂવા પડવાની શક્યતા છે। નર્મદા નિગમના અધિકારીઓ કેનાલ રિપેરિંગ પાછળ ખર્ચ કરે છે, પરંતુ સરકારના નાણાં તકલાદી કામોમાં પાણીમાં વહી જાય છે। અધિકારીઓ આવા ભૂવા પડે છે ત્યારે મુલાકાત પણ લેતા નથી, જ્યારે જિલ્લા કલેક્ટર આવા અધિકારીઓ સામે આક્રમક પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે। જો વહેલી તકે કેનાલ રિપેરિંગ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં કેનાલના પાણી ખેતરોમાં જશે અને ખેડૂતોને મોટું નુકસાન થશે, જેને લઈ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ નંદુપડા ચોકડીથી રસ્તો પાર્સલ ચોકડી લગન જાય છે સાહેબ, એમાં આ ખારાઓ પડેલો છે અને આ બાજુ કોઈ રસ્તો છે નહીં અને આ બાજુ કીચડ છે, એટલે મોટું વાહન શકે એવું નહીં। એટલે સરકારને એવું નિવેદન અમે પાઠવીએ છીએ કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બની જવો જોઈએ। ડૉક્ટર સાહેબ મોત નીપજી શકે એવું છે, એટલે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો બની જવો જોઈએ એમ।